ભલી બસ કર હવે. કાલે ઝઘડો થયો એમાં ભૂલ મારી જ હતી. માફી માંગુ છું. તું આ થાળી વગાડવાનું બંધ કર. થાળી વગાડવાના ચક્કરમાં મને ખૂબ ઘાટક આવી જાય. હવે પછી મને ફોન અને મેસેજ કરતા નહીં. મારા પતિને આપણા ઉપર શક થઈ ગયો છે. તમારો ફોન છે, તમારો ફોન છે. એ ચાલ એટલે આપણે શોપિંગ કરવા જઈએ. ચાલ 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 ચાલ. દોસ્તો મળી હોસ્પિટલમાં. ના ચણાનું ખાવ. તમે જાણા થોડી ખાઓ, તમે તમારું દિમાગ ખાઓ. પાણી પીવાની? ના, પાણી નથી. પાણી થોડું પીએ, તમારું લોહી પીએ. મારું મગજ નહીં ખરાબ કરો ને. એનું મગજ છે. કહે દો તુમ્હે યા ચુપ રહું. ટીવી જોવાના પૂરા સિરિયલનો મૂડ ખરાબ કરી નાખ્યું. કે એટલું મેં અરે વાલી કપડા કેમ ફેંકે છે યાર? તમને કેટલી વખત કીધું કે કપડાં સીધા કરી મૂકવાનું? કેટલી વાર લાગે? તમારી મમ્મીએ તમને કપડાં સીધા કરતા નહીં શીખવાડ્યું? તને તારી મમ્મી કપડા સીધા કીધું તો નથી શીખવાડ્યું? હું તો મારા પિયર હે ને કોઈ દિવસ કપડાં નથી ધોતી. અહીંયા ધોઉં છું ને તો ઉપકાર મારો માનો. અને અગર કાલથી તમે કપડાં સીધા કરીને નહીં મૂકીએ ને તો જાતે કપડાં ધોઉં છું. વાલી તું મજાક કરતો તો. અરે ગાંડા, મજાક તો તમને ભારે પડશે. અગર કાલથી કપડાં સીધા નહીં કરો તો જાતે ધોવા પડશે. કઈ નહીં, કાલથી સીધા કરીને મૂકી દે. તો કાલથી ધોવાની પડે ને એટલે. ઓય, હું કેવી લાગુ છું? અરે વાલી તને કાચ પર ભરોસો નથી? ઓય, જો ને આ કેવી મસ્ત કોમેડી રીલ છે. હા, આપણે તો ઝઘડો થઈ ગયો. હવે શરમ કરો, શરમ. મંગળવારે તો કોઈ નખ નહીં કાપે. નરકમાં જશો, નરકમાં. તો વાલી અત્યારે હું ક્યાં છું? પત્નીને સારી રસોઈ બનાવતા ના આવડતા પતિએ કર્યા બીજા લગ્ન. પતિએ કર્યા જેવા બીજા લગ્ન. પત્નીએ મારી પતિને છરી. સાથી કપડા તો બંધ. ભલે હા, અમારી ઓફિસમાંથી બધા 31 ડિસેમ્બરે જાય છે પાર્ટીમાં ફરવા. તો હું જાઉં? હા હા, જાઓ. એમાં મને શું કરવા પૂછો છો? સાંભળો, હા, કેટલા જણા જાઓ છો તમે લોકો? 10 જણા. 10 જણા. એમાં છોકરીઓ કેટલી છે? 9. 9 છોકરીઓ. મારી જિંદગીનું કંઈક તો લક્ષ હશે ને કે પછી આ ખાલી વાસણ જ ધોવાઈશું. જેટલી વખત હે ને મેં મારું મોઢું નહીં ધોયું ને એટલી વખત મેં આ વાસણ ધોયા છે. હશે કઈ મારી જિંદગીનો લક્ષ વાસણ ધોવાનું? જેમ છોકરાઓના છે ને હપ્તા ભરવાના આખી જિંદગી, એ રીતના મારે એ વાસણ જ ધોવાનું લખેલું હશે. તમે છે ને મારા જોડે મગજમારી નહીં કરવાની. અને હા, દર વખતે નાની નાની વાતો પર મારી જોડે ઝઘડો નહીં કરવાનો. એવું નહીં લાગતું અત્યારે તારી જીભ વધારે ચાલતી થઈ ગયેલી છે? હું તમને કેટલા દિવસથી કહું છું તમે મને ગાડી ચલાવતા શીખવાડો. તમે મને ગાડી ચલાવતા શીખવાડ્યું? ના, નથી શીખવાડ્યું. તો પછી મારા જોડમાં જે છે અને મને જે ચલાવતા આવડે તે જ ચલાવવાનું. પતિદેવ, હા, તમારો બર્થડે આવે છે. તો ગિફ્ટમાં શું જોઈએ? ગિફ્ટમાં શું આવીશ? તમને જે પસંદ આવી હતી. મને મને તું પસંદ છે. તારા જેવી બીજી લઈએ? મારા જેવી એકને તો રાખો, પછી બીજી લાવજો.
બોલ. આલો થેલી હા અને 2 કિલો સફરજન લેતા આવજો. સારું. સાંભળો, હવે શું છે? હા ને હારા હારા વીણી લાવજો અને તરત લઈને આવજો. 2 દિવસ પહેલા તમે સફરજન લઈને આવ્યા હતા ને તો બધા બગડેલા નીકળેલા. તને છે ને મારા ઘરના 3 વખત જોવા આયા તો તું બગડી જ જાય. તો સફરજનની વાત કરે. સફરજન લઈને આવજો. હા હા હવે ભલે હા બોલો. હું છે ને હા તારી યાદમાં તાજમહેલ બનાવું. હવે એવું કાંઈ નથી કરવું. ઠંડી બહુ છે ને, તમે તો ખાલી મને હા ને વાસણ ભરી આપજો. કામ પતી ગયું. ભલે હા બોલો. ચાલ દવાખાને લઈ જાઓ. મને કેમ દવાખાને લઈ જાઓ? મને કાંઈ નથી દીધું, હું તો બરાબર છું. હવે તારી આંખો બતાવવા માટે. મારી આંખો તો કમ્પ્લીટ છે. મારી આંખો કઈ નથી થયું. તારી આંખો બરાબર છે તો પછી તને મારી ભૂલો કેમ દેખાય? તારી ભૂલ કેમ નહીં દેખાય? મારી કોઈ ભૂલ નહીં હતી, બધી તમારી ભૂલ હોય છે. ભલે હા બોલો. હું એમ પૂછું હમ કે આપણે રોઈએ હમ તો આંસુ આવે, હમ આપણે હસીએ તો દાંત કેમ બહાર નથી આવતા? કોણે કીધું? મારા ઉપર હસીને તો જુઓ. એવા દાંત એક 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 પડશે, દાંતે પડશે, તો આંખમાંથી હે ને આંસુ બી આવશે. મારા ઉપર હસીને તો બતાવો. બતાવો. આ કેમ ઉદાસ થઈને બેઠા છો? કઈ દુઃખ છે, કઈ ચિંતા છે? અગર કોઈ ચિંતા સતાવતી હોય ને તો પછી તમે હે ને ભગવાનને પ્રાર્થના કરો, એ તમારે સાંભળશે. તું સાંભળે? ના, એને પોતાની ઘરવાળીની સાંભળતી હોય તો ભગવાનનું સાંભળવાનું. બોલ. એમ કહો. આ તમે લગ્ન પહેલા તો મને કેવી મસ્ત પ્રેમ ભરી ચિઠ્ઠી લખતા હતા, અને હવે તો કોઈ પ્રેમ ભરી ચિઠ્ઠી નહીં લખતા. હવે તું લખે છે, હું ચિઠ્ઠી લખું? હા? મેં ક્યારે ચિઠ્ઠી લખી? દર મહિને લખીને આપે છે. આની આપણે હમણાં જ આપી દીધું. 1 કિલો ડબ્બો, 5 કિલો ખાંડ, 250 ચા, 2 કિલો તુવેરની દાળ, 2 કિલો ચણાની દાળ, 1 કિલો ચણા. અરે સોના ચાંદીના ભાવ તો જો કેટલા વધી ગયા. શું થયું? અરે ઓલી જો ને આ સોના ચાંદીના ભાવ કેટલા વધી ગયા. હવે સોના ચાંદીના ભાવ ચાહે ગમે તેટલા વધે, આપણે તો પેલા એ બગસરાનું પહેરતા હતા અને અત્યારે એ બગસરાનું પહેરીશું. મેં શું કહું? હા હું તમને એક સવાલ કરું. બોલો. આ તમારું દિલ જે છે એ તો દરિયા જેટલું મોટું છે ને, હા. તો એના અંદર હે ને નાની મોટી માછલીઓ હશે ને? નાની મોટી માછલીઓ હમ? દરિયામાં તારા જેવો મોટો મગર હોય તો માછલીઓ ક્યાંથી હોય? આવે નહીં ને આવે તો ખાઈ નહીં જાય.